આજે 9 ઓગસ્ટ યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસીની ઉજવણી ઠેર ઠેર ગુજરાત રાજ્યમાં, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં જ્યાં જ્યાં આદિવાસીઓ વસે છે ત્યાં થઈ રહી છે. અને અમારો આ આદિવાસી રાઠ વિસ્તાર જે પોતાની સંસ્કૃતિનું જતન કરે છે, પ્રકૃતિનું પૂજન કરે છે, એવા આદિવાસીઓ આજે ભેગા થઈને છોટાઉદેપુર, તેજગઢ, પાઇજેતપુર, બોડેલી, કવાંટ, મોગરા, નસવાડી વિવિધ સ્થળોએ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે. મારું સદભાગ્ય છે કે મને આ વખતે તેજગઢમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં સહભાગી થવાનો મોકો પ્રાપ્ત થયો. અહીંયા પાઇજેતપુરમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગ લેવાનો મોકો મળ્યો. આ તબક્કે આદિવાસીઓને નમ્ર અપીલ કરું છું કે નાચગાન એ આપણી સંસ્કૃતિ છે. લગ્નમાં, મેળાઓમાં, હાટ બજારમાં અથવા બીજા પ્રોગ્રામની અંદર આપણે એને ઉજાગર કરીએ છીએ, પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માત્ર નાચવું કૂદવું નહીં, પણ આપણા હક્કોનું રક્ષણ થાય. બાબા સાહેબે આપણને હક્કો આપેલા છે એનું રક્ષણ થાય. સાથે સાથે બંધારણમાં જે હક્કો મળ્યા છે એમાંથી મેળવવા માટે પ્રયત્ન કરીએ અને સાથે સાથે એને જતન કરવાનો પણ પ્રયત્ન કરીએ. અન્ય સમાજની હરોળમાં જવું હશે તો શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે. શિક્ષણની સ્થાપનાઓ થાય, સમાજ દ્વારા પણ શિક્ષણની સ્થાપના થાય અને આદિવાસીઓને એમાંથી આગળ વધવાનો તક મળે એવી મારી આજે શુભકામના છે. નર્મદા વિશે શું કહેશો? નર્મદામાં જે બનાવ બન્યું, આજે વિશ્વ આદિવાસી દિવસની ત્યાં ઉજવણી નથી થઈ રહી છે, બંધનું એલાન છે, શું કહેશો આ બાબતે? નર્મદામાં ખાસ કરીને કેવડિયા અને રાજપીપળા તરફના ભાગમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભાઈ શ્રી ચૈતર વસાવાએ આદિવાસીઓના જે બેના મોત થયા, ખૂન થયા, એની સાંત્વનાના ભાગરૂપે આદિવાસી અધિકાર માટે, આદિવાસીઓના ન્યાય માટે લડત આપવા માટે 9મી ઓગસ્ટ બીજા વર્ષે પણ આવવાની છે, વર્ષો વર્ષ આવતી રહેવાની છે. પણ આ આદિવાસીઓનો જે પ્રસંગ છે, મયત પછીનો જે પ્રસંગ છે, એને જે ન્યાય આપવાની વાત છે એ વારે ઘડી નથી આવવાની. અને એટલા માટે ચૈતરભાઈ જે નિર્ણય લીધો છે એ વ્યાજબી છે. હું પણ ચૈતરભાઈની જે વાત છે, એની જે માંગ છે એની સાથે છું. ટૂંકમાં 1-2 દિવસમાં હું પણ ત્યાં જેને નુકસાન થયું છે એવા આદિવાસી પરિવારની મુલાકાત લેવાનો છે. હકીકત મેળવવાનું છું કે કોના પાપે કોના ભાગે કયા કારણોસર આ 2 યુવાનોના મોત થયા અને દોષિતોને દંડ મળે ત્યાં સુધી અમે ચૈતરભાઈને ભેગા થઈને લડત લડવાના.